મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર માધાપર ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપાએ આજથી 75 વર્ષ પહેલા આ માધાપુર ગામની અંદર નવાવાસમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની સ્થાપના કરી, નિર્માણ કર્યું અને શ્રી ઘનશ્યામ મહારાજ બિરાજમાન થયા, જેને આજકાલ કરતા 75 વર્ષ પૂર્ણ થયા છે. અને ગુરુદેવ મુક્ત જીવન સ્વામી બાપા, પ્રેમમૂર્તિ આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, એમની કૃપા દ્રષ્ટિથી દિન પ્રતિદિન આ માધાપુરનો પણ ખૂબ વિકાસ થયો છે. અને માધાપુર આપ જાણો છો એ પ્રમાણે કે એશિયાનું પ્રથમ નંબરનું ધનાઢ્ય આ ગામ, અને એ ગામની અંદર હાલના સમય એટલે કે આજથી શ્રી ઘનશ્યામ મહારાજ અમૃત મહોત્સવ એનો શુભારંભ થયો છે. શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ અને તે ધામોમાં વસતા એવા પૂજનીય સંતો પણ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે. અને અહીંયા માધાપુર ગામની અંદર અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે રાષ્ટ્રોના પણ બહુ મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત થયા અને મહોત્સવનો શુભારંભ થયો છે. આજે સાંજે પણ મુંબઈ અને કચ્છના નામાંકિત કલાકારોની ભક્તિ સંગીતનો એ કાર્યક્રમ, અને એમાં કીર્તિભાઈ વરસાણી એ પોતે સંગીત પીરસશે. અને આવતીકાલે પણ મહોત્સવનો બીજો દિવસ, અનેક સંસ્થાઓને પણ આજે દાન આપવામાં આવ્યું, એ રીતે આવતીકાલે પણ દાન આપવામાં આવશે. અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. અને આવતીકાલ સાંજે વિવિધ નૃત્યો વગેરે કાર્યક્રમો પણ રાસોત્સવ રાખવામાં આવ્યો છે. પરમ દિવસે ભીખુદાનભાઈ ગઢવી પદ્મશ્રી, તેઓ પણ અહીંયા પધારશે અને ભક્તિ સંગીતનો ડાયરો કરશે. તેમજ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમ, નગરયાત્રા, અનેકવિધ કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. અને એ પ્રસંગનો લાભ દેશ વિદેશના હરિભક્તો આપ ટીવી માધ્યમ દ્વારા, ચેનલ દ્વારા એને પહોંચાડશો એવી અમારી ખ્વાહિશ છે. કચ્છના સંત જીવનપ્રાણ અબજી બાપાશ્રી આજે પણ પ્રથમ દિવસે શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનનું અપર સ્વરૂપ, અર્થાત કે એ સ્વામિનારાયણ ભગવાન જીવનપ્રાણ અબજી બાપાશ્રી રૂપે આ કચ્છની અંદર વૃષપુર બળદિયામાં પોતે પ્રગટ થયા. અને કચ્છની જે 24 કહેવાય, 24ના તમામે તમામ લેવા પટેલ જે હરિભક્તો છે એ બધાનો વિકાસ, એનો ઉદ્ધાર કરવાને માટે એમને ઇવન પરદેશમાં મોકલવાનું પણ જીવન પ્રાણ અબજી બાપાશ્રીએ એ ભગીરથ કાર્ય કર્યું હતું. અને એમ કહેવાય છે કે એ સમયે જીવન પ્રાણ અબજી બાપાશ્રીને માનનારા 70,000 કરતાં પણ વધારે એ અનુયાયી વર્ગ હતો. અને બધાને રોટલામાંથી પીઝા ખાતા કર્યા હોય તો એ પણ જીવન પ્રાણ અબજી બાપાશ્રીએ કર્યા છે. એટલે બાપાશ્રીનું આ કચ્છ ઉપર ઘણું બધું ઋણ રહેલું છે. અને ખૂબ વિકાસ એ બાપાશ્રીના આશીર્વાદે કરીને કચ્છનો થયો છે. હું કીર્તિ વરસાણી. આજે સાંજે ભક્તિ સંગીતનો એક મોટો વિશાળ કાર્યક્રમ રાખવામાં આવેલ છે. મણિનગર ગાદી સંસ્થાન હંમેશા મોટે પાયે જ ભક્તિ સંગીતનું આયોજન કરતું હોય છે. એ રીતે આજે પણ એક બહુ ભવ્ય ભક્તિ સંગીતનું આયોજન કરેલ છે, જેમાં મુંબઈ અને ગુજરાત અને કચ્છના નામાંકિત કલાકારોનો કાફલો, લગભગ 70 જણનો કાફલો સંગીત પીરસશે. આ પ્રોગ્રામના રિહર્સલ્સ લગભગ અમારા 5 મહિનાથી ચાલી રહ્યા છે. જુદા જુદી જગ્યાએ કોરસનું એક જગ્યાએ ચાલતું હોય, વાયોલિન્સનું બીજી જગ્યાએ ચાલતું હોય, બ્રાસ સેક્શનનું બીજી જગ્યાએ ચાલતું હોય, રિધમનું બીજી જગ્યાએ ચાલતું હોય, અને પછી સંયુક્ત એવા 3 રિહર્સલો થયેલા છે અમારે.